જય માતાજી મિત્રો, તો આજે આપણે આપણી ભાઈબંધની સ્કોર્પિયો લેવા જવાના છો. તો જો તમે અહીંયા આપણી ત્રણની કોળીઓ બાંધેલી છે. તો આ જો આપણે અત્યારે આપણું નવું ટાળ્યું છે એમાં આવી જાય. તો અહીંયા આપણી ખુશી પૂનમ બાંધેલી છે, અહીંયા આપણી રોજી બાંધી ને અહીંયા આપણી ખુશી બાંધેલી છે. તો જો આપણે આવડો આ ઇલાકો લીધો હતો, આપણે ઓલા વિડીયોમાં જો આવ્યાથી એ ઇલાકો આપણે લઈ લીધો છે. તો હવે આજે તો આપણે જવાના છે આપણા ભાઈબંધની સ્કોર્પિયો લેવા. તો હવે આપણી ઘોડીઓ ત્રણેય બાંધેલી છે. તો આપણે ખુશીને લઈને જવાની છે ના ભાઈબંધની ગેરેજે ના ખુશી લઈને જવાનું છે. નાથી આપણે સ્કોર્પિયો ભાઈબંધને લઈ લેવાનું છે અને નાથી પાછા અહીંયા સ્કોર્પિયો મૂકીને પાછા ના જઈને આપણી ઘોડી લઈ આવું છું. તો હાલો આપણે ખુશી ઉપર હવે બેસી જવી અને નીકળવી આપણે આપણા ભાઈબંધના સ્કોર્પિયો લેવા માટે. તો તમે જોવો છો અત્યારમાં આપણે ત્રણ ઘોડીઓ બાંધેલી છે. તો આપણે નવું ઢાળિયું લીધું હતું ને અત્યારમાં આપણે બાંધી દીધી ઘોડીઓને. હવે આપણે ઘોડી ઉપર બેસી જાય. તો હવે આપણે ઘોડીના બારી કાઢી લેવી. તો હવે તમે જોવો ધીમે ધીમે ઘોડી ઉપર બારી કાઢવી છે આપણે. તો ઘોડી આપણી બારી નીકળી ગઈ છે અને હવે આપણે આપણી ઘોડીને જવા દેવી. તો તમે જો ઘોડીને બારી કાઢી લીધી અને આપણે હાંકવી છે. જો હાલ છે ચારમાં ઘોડી. તો તમે જો આપણે હાલ ઘોડી હાલતી છે. તો હવે આપણે ડાયરેક્ટ નીકળવી આપણા ભાઈબંધના ગેરેજે. તો જો આપણું ટાળિયું હોતા એના છે સોકો બોલ બતાવી પડખ્યા જ બીજું ટાળિયું છે. તો હવે આપણી ઘોડીને હાંકવીને ડાયરેક્ટ સીધા નીકળવી આપણા ભાઈબંધના ગેરેજ સાઈડ. તો હવે આપણે ભાઈબંધનો સ્કોર્પિયો લઈ આવી. તો આપણે ગમે કામ હોય નાનું મોટું તો સ્કોર્પિયો લઈને જવાનું. ખોટી ઘોડીઓ આપણે બારી કાઢવીની અને ટૂંક સમયમાં તે આપણી ગાડી આવી જાય. તો આપણી ગાડી નવી લઈ લેવાની છે હમણાં ટૂંક સમયમાં. તે કાં સ્પ્લેન્ડર લેવું કાં પછી ટુ વ્હીલમાં સ્પ્લેન્ડર લેવું કાં પછી 4 વ્હીલ એકાદી લઈ લેવું મોટી. તો આપણે અત્યારમાં તો આપણા ભાઈબંધનું ગેરેજ સાઈડ આવી ગયા. તો આપણે રેલવે સ્ટેશન તો પાર કરી લીધું છે અને હવે ડાયરેક્ટ સીધા આપણા ભાઈબંધનો ગેરેજ સાઈડ. તો ગેરેજ સામું બતાવી છે. તો ના આપણે ભાઈબંધના ગેરેજ સાઈડ જવાનું છે. તો હવે આપણે આપણા ભાઈબંધના ગેરેજ સાઈડ જઈને આપણી સ્કોર્પિયો બારી કાઢીને આપણે સ્કોર્પિયો લઈને જવું અને નાથી પાછા ભાઈબંધ અહીં લાતો જવું અહીંથી. તો એ ભાઈબંધ પાછો આપણે એની ગાડી લઈને અહીંયા આવે તો એની માં બેસી જાઉં ને આપણે અહીંથી આપણી ઘોડી લઈને ભાઈબંધ આવી આવે ભાઈબંધની ગાડીમાં બેસી તો આપણી ઘોડી અહીં પૂગીને આપણી ઘોડી લઈ લેવી ના પછી આપણે આપણી ઘોડી લઈને ઘેરવી આવી. એટલે આપણે ઘોડી તે ઘેરવી આવે ને સ્કોર્પિયો ઘેરવી આવે. તો તમે જો આપણા ભાઈબંધનું ગેરાજ બહુ મોટું છે. તો તમે જોવો છો તો બહુ મોટું છે, અંદરથી બહુ મોટું. તો સામે જો આપણો સ્કોર્પિયો ઊભો છે તો આપણી ઘોડીને ઊભી રાખી દેવી અને આપણે સ્કોર્પિયો પાસે જાવી. તો ગેરાજની અંદર જાવી. જો આપણે ઉતરી જાવ ઘોડી ઉપરથી હવે જાવી આપણા ગેરાજ પાસે. તો ગેરાજની અંદર આવી જાય. તો બહુ મોટું ગેરાજ છે. તો અહીંયા છે આપણી સ્કોર્પિયો ઊભી છે, અંદર આપણો ભાઈબંધ બેઠો છે. તો હવે તમે જોવો છો સ્કોર્પિયો. તો હવે આપણા ભાઈબંધને ઉતારવી સ્કોર્પિયોમાંથી અને આપણે બેસી જાવી. પણ થોડીક આપણી ઘોડી છે થોડીક સાઈડમાં લઈ લો. તો સાઈડમાં લઈ લો ને પછી આપણે આપણા સ્કોર્પિયો ઉપર બેસીને આપણા ઘર સાઈડ નીકળવી. તો મેં ઘોડીને સાઈડમાં કરી લીધી છે. તો હવે બેસી જાય આપણા સ્કોર્પિયોમાં આપણો સ્કોર્પિયો કાઢવી બારો. તો આપણે આપણા સ્કોર્પિયોમાં બેસી જાય છે આપણો સ્કોર્પિયો કાઢવી બારો ધીમે ધીમે. તો જો અમે આપણે ચાલુ કરી દીધો છે ને ધીમે ધીમે બારો કાઢી છે. રેસ મારું છું. તો આપણે ધીમે ધીમે સ્કોર્પિયો અહીં ઊભો રાખી દીધો છે અને હવે ધીમે ધીમે ઉતારવી. જો અહીં કે જો ઓલું લાગે તો ડાયરેક્ટ સીધું લીવર જ દેવાનું રહે. સોટો મરવી દેવું. તો જો ધીમે ધીમે સ્કોર્પિયો ઉતરે છે. તો ધીમે ધીમે સ્કોર્પિયો ઉતારી દેવી અને પછી આપણે આપણા સ્કોર્પિયોને લઈને ઘર સાઈડ નીકળવી. તો જો આપણો સ્કોર્પિયો ઉતરી ગયો છે ને હવે આપણે જઈએ આપણા ઘર સાઈડ સ્કોર્પિયો લઈને. તો મિત્રો આપણે સ્કોર્પિયો કાઢી લો. હવે જો જાવી આપણા ઘર સાઈડ.
તમે જો સ્કોર્પિયો કેટલી સ્પીડમાં હાલે છે. ફૂલ લીવર આપી દીધું હતું, પછી બ્રેક મારી દીધી છે થોડી ઘણી. અને આપણે રેલવે સ્ટેશને ટ્રેક પાસે પૂછી ગયા છીએ, રેલવે પાટા ઉપર. તો હવે આપણે ગાડી હેઠી ઉતારી લેવી, અહીંથી ડાયરેક્ટ આપણે ટાળિયા સાઈડ. તો ટાળિયું આપણું આવી ગયું, તો હવે આપણે પાછળની જગ્યામાં ગાડી મૂકી દેવી. અને પછી આપણે તમને બતાવવાની ખુશીની રોજી બી બાંધેલી છે, સોરી પૂનમને રોજી. તો જો અહીંથી બે બતાવી છે પૂનમને રોજી. તો હવે આપણે આપણી સ્કોર્પિયોને લાવીને અહીં મૂકી દેવી. તો સ્કોર્પિયો અહીં આપણે મૂકી દીધી છે, અને હવે આપણે આપણી સ્કોર્પિયો મૂકી દીધી. તો હવે આપણે જવાનું છે આપણી ખુશી પાછું. તો તમે જો પૂનમ પાટાના ઘા કરે છે મસર ગૌરાવે, એટલે ઓલા પણ આપણી રોજી બાંધી. તો રોજી અહીંયા આપણી રોજી બાંધી. એ તો અત્યારમાં ઓલા પણ બારીમાં બહાર જોવે છે, ગમેડમાં ખાય છે. તો આપણે આવી ગયા છીએ આપણી ખુશી પાસે. તો હવે ખુશીને આપણે ખુશી ઉપર બેસી જાય, આપણે ખુશીને કાઢવી છે બારી. તો હવે હું ખુશીને દોડાવવાનો છું. તો હવે આપણે ખુશીને દોડવી છે, એટલે કાંઈક આપણે ક્યારે પૂગી જવી. તો હવે આપણે જો તમે ખુશીને દોડવી છે, અને ખુશી તો કવડો મોટો ઢાળ ખાઈ ઘા ચડી ગયો પણ. તો આપણે પાટો હોતે વટી ગયા છીએ, અને હવે આપણે ઢાળિયા સાઈડ આવી ગયા છીએ. તો ઢાળિયા સાઈડ આવી જાવ, ઢાળિયા પાસે આપણે ખોડી અંદર મૂકી દેવી ને અહીંયા આપણો સ્કોર્પિયો હોતે ઊભો છે. તો મિત્રો આપણે આપણી ખોડીને લઈને અંદર આવી ગયા છે. આપણે આપણી ગાડીને અંદર લઈ લીધી છે, મૂકી દેવી અંદર.